તો હા, તમે સાચું સાંભળ્યું. આજે આપણે જવાનું છે શહેરા અને આપણે દિનેશભાઈને બંને નીકળી ગયા છે, કોમેડીમેન દિનેશભાઈ. અને હા મિત્રો, ઘણા સમય પછી આપણે વ્લોગ લાવ્યા છીએ અને હવે કન્ટિન્યુ લાવવાના છીએ. તો અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી દેજો અને વ્લોગ. મિત્રો હવે આવી ગયા દુકાને. આપણા ભાઈને માવાને એવું લેવાનું હતું અને વિમલ પાડી દીધી આપણા દિનેશભાઈએ. તો આજે મસ્ત શહેરા જવાનું છે અને દિવસ બગાડ્યો છે આપણા દિનેશભાઈએ, પણ કંઈ નહીં, કાઠિયાવાડી પાર્સલ લઈ લીધા છે અને આપણે પહોંચી ગયા છીએ મિત્રો ફાઇનલી સાતકુંડામાં. સાતકુંડાનો વ્યૂ તમે જોઈ શકો છો. ખાડા ખબૂચાવાળા રોડ ક્રોસ કરતાં કરતાં આપણે શહેરા જવાનું હતું, એટલે આપણે નીકળી ગયેલા શહેરા જવા માટે. અને માં ચેહરનું મંદિર આવી ગયું છે. જય ચેહરમાં. ચેહરમાંના દર્શન કરી અને પછી આવી ગયા આપણે પાનમ બ્રિજ પર. આ પાનમ બ્રિજનો વ્યૂ જોઈ શકો છો તમે મિત્રો. આગળ મસ્ત ટ્રેક્ટર આવી રહ્યું છે અને પાનમ બ્રિજ પર રહીને નદીનો વ્યૂ અને આજુબાજુ પહાડી ડુંગર, આહા, જંગલ અને જોરદાર સૌંદર્યભર્યું વાતાવરણ જોતા જોતા આપણે નીકળી ગયા આગળની તરફ. આ વ્યૂ કોને કોને જોયો છે અને અમારો વ્લોગ ક્યાંથી જોવો છો એ કોમેન્ટ કરી દેજો મિત્રો. અને હા મિત્રો, આપણે હવે જઈ રહ્યા છીએ શહેરાના પંચમહાલમાં. પંચમહાલનું આ બોરિયા અને ગઢ નજીક આવેલું આ વાતાવરણ એક નંબર છે મિત્રો. અહીંયા તમે એકવાર આવશો ને તો વારંવાર આવશો, કેમ કે અહીંયા ફોટા પાડવાની અલગ જ મજા છે. આપણે અહીંયા થોડુંક ચોમાસાના લીધે અહીંયા ખાડા ખબૂચિયા થઈ ગયા છે, પણ મસ્ત આપણે એ બધું જોતા 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 અને આગળ એક બાઇક જતું હતું, એ બાઇકને પણ આપણે જોઈ રહ્યા છીએ મિત્રો. પલ્સર બાઇકવાળા મોજે મોજ છે એમને પણ. એ બધું જોતા જોતા આપણે આવી ગયા છીએ હોસેલાવ ચોકડી મિત્રો. હા મિત્રો, તમે શહેરાથી વિડીયો જોતા હોય ને તો યાર સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો. અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા શહેરા. આપણે દોરી લેવાની હતી પ્લાસ્ટિકની. તુરિયાની વાડી કરી છે આપણા દીનાભાઈ, એટલે તુરિયાની વાડી બનાવવા સારું આવી ગયેલા. અને આપણે છીએ હમણાં અણિયાદ ચોકડી મિત્રો. જોઈ શકો છો તમે, આપણા દિનેશભાઈએ લઈ લીધું છે અને પછી ચણા પુલાવ ખાઈ લીધા આપણા ભાઈએ. તો આપણે પણ ખાઈ લીધા. મસ્ત ચણા પુલાવ બનાવે છે મહાકાળી ચણા પુલાવવાળા. તો એકવાર અણિયાદ ચોકડી ચણા પુલાવ ખાવા આવજો. અને પછી આપણે શહેરાને કરતા બાય બાય આપણે પહોંચી ગયા છીએ મરડેશ્વર મહાદેવના મંદિરે. તો હર હર મહાદેવ બન્યા રહ્યો મિત્રો. દિનેશભાઈને એમાં આપણે આવી ગયા હતા. મિની બ્લોગ અહીંયા લેવાનો હતો એક, એટલે એ પણ આજે બ્લોગરમાં આવી જશે આપણા આઈડીમાં. અને હા મિત્રો, આપણા દિનેશભાઈ જોઈ શકો છો, આ તુરિયાનું સામાન લઈ લીધું છે. આ છે શહેરામાં આવેલું મરડેશ્વર મહાદેવનું મંદિર. તો અહીંયા કોણ કોણ દર્શન કરવા આવ્યા છે? આપણે અહીંયા દર્શન કરી લીધા છે અને વિડીયો બની ગયો છે. અને હવે મિત્રો આપણે ઘરે જવાના છીએ, તો બને જ રહેજો. આજે તો ગજબ કામ થઈ ગયું, જોઈ શકો છો તમે. આ છે દિનેશભાઈ કોમેડીવાળા. તો એમને તુરિયાની વાડી કરી છે, બહુ મોટી વાડી છે મિત્રો, તમે જોઈ શકો છો. તો તુરિયામાં અહીંયા દોરી મારે છે, જે પ્લાસ્ટિકની દોરી ઉપર મારવાની હોય છે, એનું કામકાજ ચાલી રહ્યું છે. શહેરાથી આવી ગયેલા, આ લઈને આવી ગયેલા. તો બન્યા જ રહો. હેલો મિત્રો, કેમ છો? તો આપણે કોમેડી શૂટિંગ ટાઈમ ચાલુ થઈ ગયો છે અને આપણા રાહુલભાઈ, દિનેશભાઈ સિક્રેટ કામ કરી રહ્યા છે મિત્રો, એટલે નહીં બતાવાય. પણ આપણે હબીબીનું કોમેડી શૂટ કરવાનું છે. અને આપણો સેટઅપ મિત્રો આવી રીતના કંઈક સેટઅપ હોય છે. ચશ્મા ને આ જબ્બો ને આ રૂમાલ ને એવું લઈને આપણે આવી ગયા છે મસ્ત લોકેશન પર. જો આ છે પહાડી વિલોન્જ, અહીંયા ભેંસો ચરી રહી છે અને આપણી ટીમ શૂટિંગ કરવા માટે આવી ગઈ છે. તો તમારો મસાલો ખાવો હોય તો ખાઈ લેજો. મસાલો ખાઈને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. હા, અને આજનો વિડીયો અમારો ગમે હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ટેણાવ.